ગુજરાત રાજ્યમાં અંદાજિત 17,571 ગામડાઓ આવેલ છે. આ ગામડાઓમાં 2005થી આજ દિન સુધી 20 વર્ષ દરમિયાન અંદાજિત ફક્ત 20 થી 25 ગામોમાં જ જાહેર રજીથી પ્લોટનું વિતરણ કરવામાં આવેલું છે. ભારત દેશ 1947માં આઝાદ થયો તેના 48 વર્ષમાં જેટલી વસ્તી વધી છે તેટલી વસ્તી 1995થી આજ દિન સુધીમાં વધી છે, જેથી આ વધેલ વસ્તીમાં રહેવાની સમસ્યાઓ ઊભી થતાં ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવી પેશકદમીઓ થયેલ છે, જે પેશકદમી માટે મોટાભાગે ઓબીસી સમાજ તેમજ આર્થિક રીતે ગરીબ સમાજના લોકોએ કરેલી છે. ઉજળિયાત અને આર્થિક સંપન્ન સમાજના લોકોના થયેલી જમીન અથવા તો પોતાની માલિકીની ખેતીની જમીનમાં મકાનો બનાવી રહ્યા છે. ગુજરાતના ગામડાઓમાં હાલ આ મહાપ્રશ્નો આવી ઊભો છે, કારણ કે પીએમવાય યોજનામાં ગામમાંથી ફક્ત 3 થી 5 કુટુંબનો સમાવેશ થતો હોય છે, જ્યારે પેશકદમી કરનારાઓ નાના ગામમાં 100 થી 130 અને મોટા ગામમાં 250 થી 400 સુધી કુટુંબ હોય છે. થોડા સમયથી કેટલાક હિત શત્રુઓ અને લેભાગુ તત્વો દ્વારા કેટલાક ગામોમાં આ પેશકદમી કરનાર કુટુંબો સામે લેન્ડ ગ્રેબિંગ અથવા રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગતમાં પ્રશ્નો ઊભા કરી હેરાન કરવાના પ્રયત્નો શરૂ થયા છે, જેથી આ બાબતે તાત્કાલિક વિચારણા કરી જે રીતે નગરપાલિકા, મહાનગરપાલિકા માં ઇન્ફેટ ફી લઈ જમીન રેગ્યુલાઇઝર કરવામાં આવે છે તે રીતે ગ્રામ્ય વિસ્તારમાં નડતર કરતા ન હોય તેવી રહેણાંકી જમીન 150 થી 200 મીટર આસપાસ સરકારશ્રીના નિયમ મુજબ ફી લઈ રેગ્યુલાઇઝ કરવી જરૂરી હોય તેવી રજૂઆત સાથે ગીર ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાળીબેન ભીખાભાઈ કિડેચાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ધર્મેશ રૂપારેલિયા, ગીર ગઢડા. મારું નામ ભીખાભાઈ કાળાભાઈ કિડેચા, પ્રતિનિધિ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગીર ગઢડા. જી, આજ તમે એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જમીન રેગ્યુલાઇઝ કરવાનો રહેણાંકની, તો એનો શું વિષય છે? ગુજરાત રાજ્યમાં 17,571 જેવા ગામડાઓ આવેલા છે. છેલ્લા 30 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 17,571 ગામડા પૈકી ફક્ત 20 થી 25 ગામોમાં જાહેર રજીથી પ્લોટનું વિતરણ થયેલું છે. બાકીના ગામોમાં પ્લોટ વિતરણ થયેલું નથી. 1995થી આજ સુધીમાં વસ્તી વધી છે, તેને રહેણાંકની સમસ્યા છે. એટલે જે લોકોએ પેશકદમી કરી હોય ગામડામાં રહેણાંક વિસ્તારમાં અને નડતર કરતાં પેશકદમી ન હોય તેની ઇમ્પેક્ટ ફી લઈ અને રેગ્યુલાઇઝ કરવા માગણી કરી છે. કારણ કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સરકારશ્રીએ આવો નિર્ણય અગાઉ કરેલો છે. એનો આવો નિર્ણય ગ્રામ્ય વિસ્તારો કરે એવી અમારી માગણી છે.